એ રાજુભાઈ ઓબળો દેલા કે દેવ દિવાળી શને કહેવાલા કાર્તક મહિનાની પૂનમનો દાડો એટલે કે દેવ દિવાળીનો દાડો કહેવાલા એ સધી શિકોતર બાળ શિકોતર ને પૂર્વજ ને બિહારી અને જભેલા દેવ દિવાળી કહેવાયલા પૂર્વજ ને બાળ શિકોતર ની પટલી ભરી અને પેલા દેવ દિવાળી નો દાડો કહેવાયલા એ સિદ્ધપુર મોદને અસ્થિ વિસર્જન કરાવી અને દેવ દિવાળી કહેવાયલા દેવ દિવાળી ના દાડે પૂર્વજ ને ફેરવી અને પેલા દેવ દિવાળી કહેવાયલા એ તો દુનિયામાંથી લોકો સિદ્ધપુર આવે છે સિદ્ધપુર સરસ્વતીનો સંગમ કહેવાયલા તે સિદ્ધપુરમાં જોતો દુનિયાના પડમાં જો દુનિયાની યાત્રાઓ કરો પણ સિદ્ધપુર ના જોતો યાત્રા અધૂરી કહેવાયલા એ તીરથ કરીને સિદ્ધપુર આવો તો યાત્રા ફળે ન કે ફળે નીલા દુનિયામાં યાત્રા કરો પણ સિદ્ધપુરની જાત્રા એ અધૂરી જાત્રા કહેવાયલા એ દુનિયામાં અસ્થિ વિસર્જન તો દુનિયામાં બધે થતું છે પણ ત્રિવેણી સંગમ ગંગાનો ઘાટ કહેવાયલા અને બીજો ઘાટ એટલે અમારા સિદ્ધપુરમાં સરસ્વતી ઘાટ કહેવાયલા એ સિદ્ધપુરમાં ફૂલે કુવાલીને દીપ જલાવે એટલે એને આત્માને સદગતિ કહેવાયલા અને સદગતિ આલવા માટે મારા ગુજરાતમાં ખૂણે ખૂણેથી પબ્લિક સિદ્ધપુર આવેલા એ સિદ્ધપુરની યાત્રા એ પહેલા યાત્રા સફળ કહેવાયલા મારા દેવોનું અસ્થિ વિસર્જન સ્થાન કહેવાયલા